મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા આઠમની આરતીના યજમાન તથા દાતાઓના સહકારથી સમાજની 75 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવી છે। દર વર્ષે ઉમિયા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેમાં આઠમની આરતી માટે થઈને ચડાવો બોલવામાં આવતો હોય છે, જેમાં જે વ્યક્તિ સૌથી વધુ ચડાવો બોલે તેમના હસ્તે આરતી થતી હોય છે અને ત્યારે ભવ્ય આયોજન થાય છે। પરંતુ આ વખતે ભવ્ય આયોજન કરવાના બદલે તે તમામ ખર્ચ બચાવીને સમાજની દીકરીઓ માટે થઈને આપવા માટેનો વિચાર મુખ્ય યજમાન કિશનભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને આયોજકોએ વધાવ્યો હતો અને કુલ મળીને સમાજની 75 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓ, જેમાં માતા પિતા ન હોય અથવા તો પિતા ન હોય અને આર્થિક સ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીઓને 21,000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી છે અને હજુ પણ કેટલીક દીકરીઓના નામ આવી રહ્યા છે, તેઓને પણ સહાય આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે। અને આ તકે મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ પીવી શ્રીવાસ્તવ સહિતના જજ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પણ આ વખતે જે અમારા આરતીના જે યજમાન હતા ગામી પરિવાર, એને એક અમને ઉપાય કીધો કે ભાઈ જે પણ ફંડ આવે એ મારે ગરીબ દીકરીઓ માટે વાપરવું છે, તો અમારી ઉમિયા નવરાત્રિ સમિતિએ ઉપાડી લીધો અને તમે કહો એ રીતે અમે સાથે છીએ અને તમારી સાથે અમે પણ આપીશું અને અંદાજે 25-50 દીકરીઓનું આપણને એવું હતું, પણ આજે 75નો આંકડો પહોંચ્યો છે। દરેક દીકરીઓને આપણે 21,000નું આત્મી રકમ દીકરીઓને આપણે એના ભરણ પોષણ છે, મા બાપ વગરની દીકરીઓ છે, અમે એવું પણ કહ્યું છે કે પિતા વગરની દીકરીઓ એને પણ આપણે આપીશું, એને પણ આપણે 21,000નો પુરસ્કાર આપ્યો છે।